રામ જય રામ. તમારું ગામ કયું? ટેન્શન ના લ્યો, અમે તમને કહું તો ખરા બધું હું પૂરી વસ્તુ લાવ્યો છું. વાહ સંતોષભાઈ વાહ. તો હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી અને મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છીએ હનુમાનગારા, કારણ કે અમારા એક મિત્ર જે બોમ્બે રહે છે પણ આજે મહેમાન તરીકે ગુજરાતમાં આવ્યા છે, તો તેમને ફરવાની ઈચ્છા હતી એટલે અમે હનુમાનગારા જઈએ છીએ દાદાના દર્શન કરવા માટે. તો હું તમને મરાવું અમારા મિત્રને. આ છે અમારા મિત્ર પ્રિતેશભાઈ, જેઓ શિપમાં કામ કરે છે અને બોમ્બે રહે છે. હમણાં તેમને રજા પડી છે એટલા માટે તેઓ આવ્યા છે. પ્રિતેશભાઈ, તમારું શું કહેવું છે? ખૂબ એક્સાઇટેડ છું જગા જોવા માટે. કેટલા દિવસથી આ તમારો વ્લોગ જોઈને જવાની ઈચ્છા હતી મારે. હવે જોઈએ કેમ છે જોઈએ. તો પ્રિતેશભાઈ પણ ખૂબ એક્સાઇટેડ છે અને ચાલો હવે આપણે સફર શરૂ કરીએ. તો જોડાયેલા રહેજો મારી સાથે. તો ફાઇનલી બધાએ બાઇકમાં પેટ્રોલ નખાવવાનું છે એટલે પેટ્રોલ પંપે રાખી છે બાઇક અને બધા પેટ્રોલ નખાવી રહ્યા છે. તમારે મહેશભાઈ નખાવવાનું છે પેટ્રોલ? નહીં, થઈ ગયું ચાકર. મહેશભાઈ તો ખુદ વેચે છે એટલે ભાઈએ ફૂલ રાખી છે ટાંકી. પ્રિતેશભાઈ કાલે રાતે અમારી શોપે આવ્યા અને તેમણે કીધું કે મેન્ડીભાઈ મારે હનુમાનગારા જવાની ઈચ્છા છે. અને કેમ કે અમે પ્રથમવાર ગયા હતા ત્યારે અમે વ્લોગ બનાવ્યો હતો, તો તેમાં તેમણે જગ્યા જોઈ હતી અને તેમને ખૂબ સુંદર લાગી. તો તેમણે કીધું કે હનુમાનગારા જવું છે. તો પછી આપણે તો અતિથિ દેવો ભવોમાં માનવાવાળા છીએ, તો આપણે મહેમાનને નિરાશ ન કરાય એટલા માટે પછી આ પ્લાન રાતોરાત બનાવ્યો અને આજે સવારે અમે નીકળી ગયા હનુમાનગારા જવા માટે.
હા હા છે એમાં છે સ્પેશિયલ ચોખા લાટાસ સારું આવડે જો ભાઈ રકા એકથી એક શેફ બન્યા થાશે ખૂબ જ લોકોની ભીડ જોવા મળી રહી છે કારણ કે આજે શનિવાર છે અહીંયા મોસ્ટ ઓફ શનિવારે અને મંગળવારે ખૂબ જ લોકોની ભીડ હોય છે અને બધા લોકો પ્રસાદી બનાવે છે નાખ નાખ પછી ન્યા નાખી દે બધું ટમેટા નાખ દે ભાઈ પણ ગુવાર નાખ દે યોગેશ ઓહો વાવ મળી ઓછી નાખજે તીખું થઈ જાય આજે તો ભાઈ બધા ગાર્લિક જિંજર પેસ્ટ એટલે આદુ લસણની ચટણી હા નાખ્યું આમાં છે તેલ ઘટાડવાના છે એવું લાગે છે એ તો અહીંયા દાદા પૈથી લઈ લેશું કોક અહીંયાથી જીવનમાં તમને પણ ગમે ત્યારે સમય મળે તો તમારા મિત્ર સાથે હરો ફરો ખૂબ જાણવા મળશે ખૂબ જોવા મળશે ખૂબ આનંદ થશે એટલે જીવનમાં તમે વ્યસ્ત હો છતાં પણ થોડો ઘણો સમય કાઢી અને થોડું ઘણું ફરવાનું દર્શન જેવા સ્થળે જવાનું એવું બધું રાખો તો તમને પણ ખૂબ આનંદ થશે અહીંયા તમે જોઈ રહ્યા છો કાકા કેવી મોટી રોટલી બનાવી રહ્યા છે આપણે ત્યાં તો નાની નાની રોટલી હોય પણ તમે જોઈ શકો છો અહીંયા કેટલી મોટી રોટલી અને કેવી રીતે બનાવે છે થોડીક રીત પણ અલગ છે એટલે તમે જોઈ શકો છો કેવડી મોટી રોટલી છે જો બસ હાલો પેલા નાખ્યું તું થોડું રાતના રમકડા જોઈને નાખજો પછી ભલે વધારે થાય ઓલું થાય હા આ કઈ રસ્તો થોડુંક નાખ ભાઈ પછી જોઈને બસ નાખ દે બસ લે મહેમાનગાર આવ્યા હતા તો અમને અમારા થોડાક મિત્રો મળ્યા છે તમારું ગામ કયું આ બધા મારા મિત્રો છે અને આ લોકો મને યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં જુએ છે અને સપોર્ટ કરે છે તો આ બધાનો પણ ખૂબ ખૂબ આભાર આવી જ રીતે આ મિત્રોની જેમ તમે પણ સપોર્ટ કરતા રહ્યો અને આપણે ધીમે ધીમે આગળ વધતા રહીએ તો મારી સાથે આ બધા ભાઈઓ છે તો ભાઈઓ તમને કેવું લાગ્યું બહુ મજા આવી અહીંયા વાતાવરણ જોઈને બહુ સારું લાગ્યું ને ખાવાનું બનાવવાનું અમારું ચાલુ છે જોઈએ હવે કેવું બને અમારા નવા નવા શેફ છે બધી જ શેફ છે આજે બધા શેફ બન્યા છે નવું એક્સપિરિયન્સ ટ્રાય કરીએ છીએ આઠ મગજ વાપરીને આજે જમવાનું બનાવ્યું છે પ્રસાદી બનાવી છે જોઈએ હવે કેવું બન્યું છે તો ફાઇનલી હવે પ્રસાદી લઈ અને જઈ રહ્યા છે હનુમાન દાદાના મંદિર તરફ જે આગળ પહાડ ઉપર છે તો પ્રસાદી ત્યાં આપણે દાદાને અર્પણ કરી અને પછી પાછું નીચે આવશું અને પછી આપણે પણ પ્રસાદી લેવાની છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ આવે
બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. તો ફાઇનલી હનુમાન દાદાને પ્રસાદી અર્પણ કરી અમે બધાએ દર્શન કર્યા અને હવે પાછા જઈ રહ્યા છે આપણે જ્યાં પ્રસાદી બનાવી હતી ત્યાં. પછી ત્યાં આપણે પ્રસાદી લઈ અને પછી નીકળવાનું થશે. આજે ટેમ્પરેચર પણ ખૂબ વધારે છે અને મોબાઈલ તો હમણાં હીટ થઈ ગયો હતો અને અમે પણ બધા હીટ થઈ ગયા છીએ. મિલન ટાટા, આ અમારા ગામના મિલન ટાટા. મિલન ટાટા સેમ ટુ સેમ. તો ફાઇનલી પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે અને આ બધા કહે છે કે ખૂબ ટેસ્ટી બની છે બિરયાની. 8 લોકોએ મગજ વાપરીને બનાવી છે અને છાશ પણ. પ્રિતેશભાઈ તમારી માટે છાશ આવી ગઈ છે. અહીંયા લોકો હતા તો તેમણે છાશ આપી છે અને પ્રસાદી પણ આપી છે. વાહ સંતોષભાઈ વાહ. ફાઇનલી સાફ સફાઈ વાસણ બધા લીધા છે તો સાફ કરીને દેવા તો પડે. તો ફાઇનલી હનુમાનગઢ આવ્યા હતા, દાદાના દર્શન કર્યા, પ્રસાદી લીધી અને ખૂબ મજા કરી. રીતેશભાઈએ પણ ખૂબ મજા કરી અને હવે અમે જઈ રહ્યા છીએ ઘર તરફ. કદાચ વચમાં કંઈક ઠંડુ પીવા માટે રોકશું અને પછી સીધા જવાનું છે ઘરે. મહેશ તો ભૂત જાણે કે દેવી. તો એક હોલ્ડ કર્યો છે શેરડીના રસ માટે. અહીંયા ભાઈ શેરડીનો રસ બનાવે છે અને એક હોલ્ડ કરી લઈએ કેમ કે લૂ વધારે છે આજે અને ઠંડો ઠંડો શેરડીનો રસ પી લઈએ. તમે હનુમાનગાળા જતા હો અને રસ્તામાં આ ભાઈ દેખાય અહીંયા સાઈડમાં છે, હનુમાનગાળાથી થોડુંક નજીકમાં આવે છે તો તમે પણ શેરડીનો રસ પીજો. ખૂબ ઠંડો અને ખૂબ મસ્ત બનાવી રહ્યા છે ભાઈ. હાલે ઉગા એક ગ્લાસ કમ છે. ચીયર. બિયર નથી, બિયર વાળા નથી કોઈ. શેરડીનો રસ પીવું તાજો. બધા એક એકની જગ્યાએ 2-2 ગ્લાસ શેરડીનો રસ પીધો અને મેં થોડો બરફામાં લઈ લીધો છે કારણ કે ગરમી ખૂબ પડી ગઈ છે એટલે રસ્તામાં ઠંડક મેળવવા માટે. સીતારામ. તો ફાઇનલી આજે ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા કરી, દાદાના દર્શન પણ કર્યા અને અમારા મહેમાન પ્રિતેશભાઈને પણ ખૂબ મજા આવી. તો આજનો અમારો બ્લોગ અહીં જ પૂરો કરું છું અને હવે આપણે મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જોડાયેલા રહેજો મારી સાથે અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.